આ શું આખો દિવસ ફોનમાં કઈ ધંધો છે બીજો? હું ધંધો કરું બોલ. તમને એમ નથી થતું કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે તો જાત્રાનું પ્લાન કરીએ? તને શું લાગે આપણે એટલા બધા ગરડા થઈ ગયા છીએ તો યાત્રા કરવા જાય? હજી આપણી ઉંમર જ શું છે તો યાત્રા કરવી? તારે યાત્રા ક્યારે કરવાની હોય? જયારે આપણે 60-65 વર્ષના થાય ને તો અહીંયા યાત્રા કરાય, બાકી અત્યારે ન જવાય. હજી તો આપણે મોજ કરવાના દિવસો છે. મોજ કરવાના દિવસોમાં જીયાવાય, પછી લાકડીનો ટેકો આવે ને ત્યારે ન જવાય. અરે પણ હું ઈ દી નહીં આવવા દઉં કે આપણે લાકડીના ટેકે આવશું. એની પહેલા તો આપણે હંધુય આખું ભારત ફરી લેવું. તું જોતો ખરા, જ્યાં તો ભગવાનનું તેડું આવી જાય પેલા. જો મારી દીકરી આવી ગઈ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે કૃષ્ણ. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ બેટા. હા તો બેટા, તારે આ છેલ્લા સેમેસ્ટરની એક્ઝામની જે તારીખ આવવાની હતી તો ઈ આવી ગઈ? હા પપ્પા, આવી તો ગઈ, પણ હા, હું છે ને એક્ઝામ પછી કોઈ મુહૂર્તો જોવા નથી જવાની અને ઘરે પણ નથી બોલાવવાની. બેટા, તું જ્યાં સુધી હા ન પાડે તો ત્યાં સુધી શું અમારે વાટ જ બેહી રહેવાનું? પપ્પા, મમ્મી પાછું ચાલુ કર્યું. મમ્મી, હું આટલું ભણી છું, હમણાં ડિગ્રી હાસિલ કરવાની છું, તું મારીને શું કરવું છે? ઓફિસમાં મૂકવું? મારે ફોરેનર મુહૂર્ત જ જોઈએ છે. હા સવિતા, તું છે ને આમ મારી દીકરીને ચીડવા ન કર્યો. મારી દીકરી છે ને એની જગ્યા પર એકદમ રાઈટ છે. બસ માથે ચડાવો, માથે એને. બસ ઈ લાડ કરાવ્યા કરે ને તમે એને હામાં લાડ દીધા કરો. 50 મૂર્તિયા જોયા, કેટલા? 50. પણ એક એને ગમ્યો આ રાજકુમારીને? ન ગમ્યો. વીરજીભાઈના છોકરાનું માગવું આવ્યું તું, ઓલા સીમા ફૂઈ લઈને આવ્યા હતા, ઈ તો વિદેશ નો હતો તોય આને ન ગમ્યો. લે જાડો છે ને કાળો છે ને આવો છે ને. એક બે વસ્તુ તો લેટ ગો કરવી જ પડે. કઈ બધાને હોળે હોળ નથી મળતું. અરે મમ્મી, ફઈ જે મુહૂર્તો લાવ્યા હતા ને એ ફુવાની ઉંમરના હતા. કેમ પરણી જોઉં? ઉંમર તો હોવી જોઈએ ને. સાચી વાત છે દીકરા તારી એકદમ. હેલો, જય શ્રી કૃષ્ણ અંકલ આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા, એકદમ મજામાં છે. સારું થયું નિકિતા બેટા તું આવી ગઈ, નકર આ તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એ એની મમ્મી સાથે છે ને શીત યુદ્ધના મૂડમાં હતી. કેમ, અને શું થયું? હવે એને જ પૂછ શું થયું એ. બોલ, શું તને તો થયું? ખબર જ છે, ફોરેનર મુહૂર્તિયો. શું ઝંખના તું બી? કેટલા સારા છે તારા મમ્મી પપ્પા, તારું બધું કીધું કરે છે, તને સપોર્ટ કરે છે, તો જ્યાં કહે છે ત્યાં મેરેજ કરી લે ને તું. હા નિકિતા બેટા, તે મને ઓલી કઈક એપ્લિકેશન મોકલી હતી જેમાં છોકરા છોકરીઓ મળે પછી લગ્ન થાય, તો આ ચાલુ કરી આપની આમાં. હા અંકલ, મેં મોકલેલી, તમને હું કરી આપું ચાલુ. આ તો છે ને આના નખરા છે ને તમે ઉપાડો છો. અમારા વખતમાં તો આવું કાંઈ નહોતું. જેમ માવતર કહે ને એમ કરી નાખતા હતા, જ્યાં કહીને હા પાડી દેતા હતા. કોઈ દી કઈ બોલવાનું આવતું જ નહોતું. પણ આ તો છે ને આપણા ઘરમાં સતની સાગલાઈ છે બધી. જો પપ્પા, મમ્મી ના સમજાય ને એવી કહેવત પાછી બોલી. લો અંકલ, આ ચાલુ થઈ ગયું એકાઉન્ટ. થેન્ક યુ બેટા. વેલકમ. અને મારે તને થોડી પ્રાઇવેટમાં વાત કરવી છે, તો તું ચાલ મારી જોડે. હા ચાલ બેસ. જોયું જંખુ, કેટલું ઈઝી હતું. મેં કેટલી સહેલાઈથી તારા મમ્મી પપ્પાને મનાવી લીધું. હું કેટલી જીનિયસ અને સ્માર્ટ છું. સાંભળ, પેલું મેટ્રિમોનિઝમ એપ પર રજીસ્ટ્રેશન કર્યું એનું શું થયું? એક છોકરો છે જેક કરીને, એની જોડે મારી વાત ચાલુ છે, અને એની જોડે જો નક્કી થઈ જાય ને તો તારું તો હું ચપટી વગાડતા કરી દઈશ. અને પેલું મેં જે બાયોડેટા નું કીધું હતું એનું શું થયું? હા, 4-5 દિવસથી વાત તો થાય છે. આમ કેનેડા છે, પીટર નામ છે એનું. કઈક ગાયનોલોજિસ્ટ છે, હેન્ડસમ છે. જો ત્યાં સેટ થઈ ગયું તો તારી ફ્રેન્ડ સીધી કેનેડા. તે તો કઈ જબરો હાથ માર્યો. હા, એ અહીં આવવાનો છે અને અમારે મળવાની પણ વાત થઈ છે. ધેટ્સ ગ્રેટ. તો સકમણ પાકું એમ ને? સ્વભાવથી તો બહુ સારો લાગે છે. અહીંયા આવવાનો હતો ને પેલા મને કઈ તારી માટે બોલ શું શું લાવું. મોંઘી મોંઘી ગિફ્ટો પણ પેક કરાવતો હતો. હું તો બહુ જ ડરી ગઈ, પણ પછી મેં કીધું ના, મારે કઈ જ નથી જોતું. એકદમ સાચી વાત છે. મળ્યા પછી ખબર પડે, અને જો વધુ પોસિબલ થયું ને તો મમ્મી પપ્પા જોડે ને રૂબરૂ મરાવી દઈશ. ઓકે, રાઈટ. બેસ્ટી, તું પ્રે કર કે કઈ સારું થઈ ગયું ને તો તારી બેસ્ટી અને એનો રાજકુમાર બે કેનેડાના જમીન પર મોજ કરતા હશું. ઓ સાત આસમાનની પરી, આટલા સપના ના જો. કઈક અશુભ થઈ જશે ને તો તને આપઘાત લાગશે. અરે યાર, આવી શુભ ઘડીએ અશુભ શું કામ બોલે છે? મને તો છે ને
ઓલા કોકિલાબેન ના દીકરાની ઘટના બહુ યાદ આવે છે. તમે જોયું તું ને, વિદેશના ચક્કરમાં કેવું એને માથામાં ગોળી મારીને એની હત્યા કરી નાખી હતી. કોકિલાબેન? હા, કયા કોકિલાબેન ની વાત કરે છે તું? અમદાવાદમાં તમારી ઓફિસ નહોતી? હા. એની પાછળની શેરીમાં રહેતા હતા કોકિલાબેન. અરે હા હા, પેલી કઈક એની છોકરીને વિદેશમાં ભણવા મોકલી હતી એની વાત કરે છે તું? હા. મને તો એવું લાગે છે કે આપણે આપણી દીકરીના જે વિદેશ જવાના સપના છે એ સપનું સાકાર કરવામાં આપણાથી કઈ અહિત તો નહીં થઈ જાય ને. મને આમ બસ આ વાત અંદરો અંદર કોસ્યા જ કરે છે. અરે વાત તો સાચી છે હો, પણ શું કરીએ, દીકરીનું વિદેશ જવાનું સપનું પણ છે અને આપણી લાડકી પણ છે અને એના અરમાન છે, તો એના કોડ પૂરા કરવા આપણે દરેક મા બાપનું સપનું તો હોય જ ને. તો એના માટે મહેનત કરીએ છીએ. જોઈએ હવે કોકિલાબેનની છોકરી સાથે જેવું બન્યું તો જરૂરી નથી કે આપણી છોકરી સાથે પણ બને. એ વાત તો તમારી સાચી છે. અને તમે વાત કરો છો લાડકોટની, બધા માવતરને પોતાની દીકરી લાડકી જ હોય છે. પણ ઓલી કહેવત નથી કે ગમે એટલી મોજડી રૂપાળી હોય ને તો એ પગમાં હારી લાગે, એને માથે ન ચડાવાય. તમે છે ને ઝંખનાને બહુ ચડાવી છે, એટલે હવે એ આપણે કયામાં નથી રહેતી. તારી વાત આમ જોતા તો એક સાચી જ છે હો. કયામાં તો છે, પણ એને મેં લાડ જ એટલા લડાવ્યા છે ને કે એને હવે હું સાચું પણ કહીશ ને તો પણ એ મારી વાત નહીં માને. હવે એને કઈ રીતે સમજાવીએ એ સાલી મને પણ સમજ નથી પડતી. તમે છો મોટા બિઝનેસમેન અને તમને પ્રોફિટ અને પ્રોપર્ટી સિવાય તમને કાંઈ નથી દેખાતું ને. બસ તમે આખો દિવસ પૈસાની લતમાં ભાગ્યા કરો છો કે મારે એટલું કમાઈ લેવું ને એટલું આમ કરવું. બીજે કે હરખો મગજ હકારો તો સારું કહેવાય. આ સવિતા, તું છે ને કેવી ગાંડા જેવી વાત કરશો. તને ખબર છે ને આપણે ગામડે રહેતા હતા અને ન્યા તો ધૂળમાં રમીને મોટા થયા, દાડીએ જતા હતા, 100 રૂપિયાની દાડી કરીને ન્યા રહેતા હતા. આ સિટીમાં આવ્યા ને પછી આપણે 2 પાંદડે થયા અને આપણે અહીંયા આવ્યા એટલે 2 પાંદડે છે. ઓલા પેલા કેશુ કાકાને જો, આપણે જેમ સિટીમાં આવ્યા એ આવી ગયા હોત તો કઈક ના કઈક બની ગયા હોત. આજે આપણી પાસે બધું છે ને કેવું કાકાને જોઈ લે, અત્યારે કાંઈ છે એની પાસે. તમે આની ઓલાની બધાની વાત કરો છો, એ વાત સાચી છે, પણ આપણી તો પરિસ્થિતિ અત્યારે સારી છે ને, તો તમે શું કામ આપણી છોકરીને સપના રચાવો છો વિદેશ જવાના? જો સવિતા, આપણે તો છે ને આપણી આખી જિંદગી અંધારામાં વિતાવી નાખી, તું જાણે છે ને. અને વિદેશ જવું, વિદેશ પરણવું એ આજકાલ હાવ આમ વાત થઈ ગઈ છે. તો આપણે તો આપણા સપનાઓ પૂરા નથી કરી શક્યા, તો છોકરાઓને તેના સપના પૂરા કરવા દે, એમાં શું કામ આપણે આડો પગ કરવો જોઈએ? અને જો અહીંયાથી આપણી ઝંખના વિદેશ ગઈ અને આનો આપણે મોકલી દઈએ, પણ ઈ થોડું નક્કી છે કે પાછી ક્યારે આવશે, કેટલા વર્ષે આવશે અને ક્યારે એનું મોઢું જોવા મળશે. મને હવે આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું. હજી તો એ વિદેશ ગઈ નથી, એને પરણાવી નથી, ત્યાં તો આવા નેગેટિવ વિચાર કરે છે. અરે આપણે એને વિદેશ મોકલશું ને તો ગામમાં વાતું થાય આપડી. અરે આ મહેશ કાકાની છોકરી વિદેશ ગઈ, મારી સાથી ગજ ગજ ફૂલ છે, તને ખબર છે? ઈ તો છે ને, તમે જે સાથી ગજગજ ફૂલવાનું કહો છો ને એ વાત બધી સાચી છે, પણ અત્યારનો સમય કેવો છે, ક્યારે દીકરી ફરી જાય ને ક્યારે દીકરીનું મન પલટાઈ જાય ને કાંઈ કહેવાય નહીં. પણ આ તો હું માં છું ને એટલે મને બળે છે, એટલે હું કહું છું. પણ તમે અને તમારી દીકરી એકના 2 થવા તૈયાર નથી. મને તો બિલકુલ પસંદ છે જ નહીં કે વિદેશમાં જાય, પણ શું કરું? હા, એ મને ખબર છે. તું જયારે નવી નવી પરણીને આવી ને તે થોડુંક એવું તો કરતી હતી, હડકાયા કૂતરા જેવું. પણ હવે ઉંમર આરે થોડીક સુધરી તો ગઈ છું. પણ હું કહું, હવે આપણે છે ને દીકરી ઉપર વિશ્વાસ રાખી ને એકવાર હિંમત કરીને મોકલીએ. મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે ને, તું પણ થોડોક રાખ. શું કેવું છે તારું? આગળ બોલ. મારે તો હવે કાંઈ બોલવું નથી અને બોલવા જેવું તમે રાખ્યું નથી. અને છે ને મારી દીકરી તને બોલવા જેવું કાંઈ રહેવા નહીં દે. મને મારી દીકરી ઉપર એટલો ભરોસો છે. હા તો મોકલી દો. આમે તમે મને બોલો છો ને આમે બોલો છો, ધબક ઢોલકી તો વગાડો છો. હું કઈ ડમરું થોડો છું 2 બાજુ વાગ્યા કરું. આ તો દીકરી છે ને એટલે મને મન છે કે હું ત્યાં મોકલું, મારું નામ રોશન થાય. એ હારું, તમારે જે કરવું હોય ને કરો, મારે તમારે મગજ મારી નથી કરવી. તો હું કે સા મૂકી જાય તો બેઠી છો હું?
અરે વાહ અંકલ આંટી, એકલા બેસીને શું તમે બે ગુપચુપ કરો છો? અને હું કોઈને કઈ નહીં દઉં તમે? અરે કાંઈ નથી ભાઈ, ખુસુર કરતા આ ઝંખનાની વાતો કરતા હતા. અરે હું તમને શું કહું છું કે ઝંખનાએ છે ને છોકરો ગોતી લીધો છે. શું વાત કરે છે? ક્યાંનો છે? કેનેડાનો છે, પીટર નામ છે અને મૂળ સુરતના જ છે. આ તે સુરતનો છે એમ કે છે દીકરા? તો સુરતનું એનું કઈ એડ્રેસ છે તારી પાસે? આ છોકરો કેવો છે, ક્યાંનો છે? તું એડ્રેસ આપ ને તો મારે બધું જાણવું તો પડશે ને. ધીરે બોલો અંકલ, પહેલા એ આવી જાય, તમે એને મળી લો અને બધું નક્કી થાય ને પછી આપણે આગળ વધાય. વડીલોને વચ્ચે માથું ના મરાય આમાં. તારી વાત તો સાચી છે દીકરા, વડીલોના હું વશમાં બોલવાનું હોય, કારણ કે તમારી જિંદગી છે અને જિંદગી પણ તમારે તમારી રીતે જીવવાની છે. પેલા ઝંખના અને એ છોકરો એકબીજાને મળી તો લે, પછી કંઈક આગળ વિચાર કરશું. સોરી અંકલ આંટી, મારે થોડું લેટ થાય છે અને એમ બી જો ઝંખના સાંભળશે ને તો એને એમ થશે કે મારી બેસ્ટી જ મારી દુશ્મન છે. એમ કહેશે કે અહીંની અહીંયા વાતો કરે છે. તો સારું અંકલ, આવજો, બાય, હું જાઉં છું. હા બેટા, આવજો, ધ્યાનથી જાજે. હા આંટી. કેટલી સરસ છોકરી છે નહીં? ઝંખનાની બેનપણી છે પણ એની કેટલું હિતમાં વિચારે છે. Hi, Jankna. How are you? હાય પીટર, આઈ એમ ફાઇન એન્ડ યુ? I'm very well. And say, યસ. આઈ ડોન્ટ બિલીવ કે આપણે ફોનમાંથી રૂબરૂ વાત કરી રહ્યા છીએ. હા, આજકાલ તો બધું ઈઝી થઈ ગયું છે. મળવું એમાં ક્યાં મોટી વાત છે. તમે કેનેડા ગયા એને કેટલો સમય થયો? નાનપણથી. મારા પિતાનું અવસાન થયું ને એ પછી મારા મામાએ કેનેડા બોલાવી લીધો. અચ્છા, નાના એટલે કેવડા? સમજાવું છું. જ્યારે મારી મમ્મી મને કેડ પર તેડીને જાતી ને ત્યારથી એવડો નાનો, યુ નો, ઇન્ડિયન નારી સપ્પે ભારી. હો, આઈ સી. તમે આમ ગાયનેક ની ડિગ્રી કઈ રીતે? કેવી રીતે? હા, હું સમજાવું છું. મારા મામા છે ને હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, સર્જર છે, અને હું એને ક્લિનિક પર કામ કરતો, એટલે હું ગાયનિક એન્ડ આઈ એમ ડોક્ટર, યુ નો. ઓકે, તો હું તમને કેવી લાગી? ખૂબ જ સરસ. અને આઈ લવ યુ, આઈ લાઈક યુ. એન્ડ હા ઝંખના, તારા માટે બહુ બધી ગિફ્ટ લઈને આવ્યો છું, બાર કારમાં છે. અરે એટલી મોંઘી ગિફ્ટ નું શું કરું? અને તમે આ શું કામે કર્યું? અરે મારી ફરજ બને, હું તને ફર્સ્ટ ટાઈમ મળું છું એન્ડ આઈ લવ યુ સો મચ, તો આ બધી ગિફ્ટ તારા માટે જ છે. એની કઈ જરૂર નહીં હતી. શું તને પસંદ નહીં આવે ગિફ્ટ? એ તો ઠીક છે, પણ તમે મારા મોમ ડેડ ને મળવા ક્યારે આવશો? જ્યારે સમય આવશે ને ત્યારે તારા મમ્મી પપ્પાને હું મળી લઈશ. પણ અત્યારે મને બહુ ભૂખ લાગી છે એન્ડ તારા ગિફ્ટ પણ વેટ કરે છે, તો ચાલ. ચલો. હવે આ મારી દીકરી ઝંખનાનું વિદેશ જવાનું સપનું જો પૂરું થઈ જાય ને, ભગવાન કરે અને એના છોકરો જો કેનેડાથી આવ્યો છે એને પસંદ આવી જાય ને તો મેળ પડી જાય. હો, મારી દીકરીનું સપનું સાકાર થઈ જાય વિદેશ જવાનું. એને પછી તો મજા કરશે મારી દીકરી કેનેડામાં. પપ્પા 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 પપ્પા, આજે હું બહુ જ ખુશ છું. મને જે જોઈતું હતું તે બધું જ મળી ગયું. મારા સપનાનો રાજકુમાર. શું કહ્યું બેટા તે એનું નામ? અનિકેત? પપ્પા, હું એનું નામ તો બોલી નથી. એનીવે, એનું કેનેડાનું નિકનેમ છે અનિકેત. બાકી એનું ઓરિજિનલ નેમ તો આકાશ છે. સુરતનો છે પણ કેનેડા રહે છે. અને તમે જુઓ ને તો એકદમ ગુજરાતી વર્તાય આવે છે. હેન્ડસમ, ડેસિંગ, સ્માર્ટ, પાછો સારા ઘરનો છોકરો છે અને બધી જ વાતોમાં તમે કરે છે. એઝ અ રિસ્પેક્ટ મેન. એ વાત તો સાચી છે દીકરા તારી, સારું કહેવાય. ગુજરાતી વર્તાય આવે, કેનેડામાં રહેતો હોય. પણ હું શું કહું દીકરા, તને મળી ખરી, પણ એનું અહીં સુરતનું કાંઈ એડ્રેસ, એની મા બાપ કોણ છે, એની આજુબાજુમાં માણસો કોઈ એવા છે જેની આપણે પૂછપરછ કરીએ તો એના ફેમિલી વિશે આપણને કાંઈ જાણકારી મળે, એવું કાંઈ તારા ધ્યાનમાં ખરું? એવું તે કાંઈ પૂછ્યું એને? પપ્પા, વાતમાં તો હું બધું ભૂલી ગઈ છું. પણ અહીં રહે એમાંથી આપણને શું છે? કેમ કે અમારે અહીંયા થોડું રહેવાનું છે, કેનેડા રહેવાનું છે ને. પણ દીકરા, એ કામ ધંધો શું કરે છે ત્યાં, કાંઈ ખબર છે તને? હા પપ્પા, એક ગાયનેક છે અને ત્યાં એના મામા એમડી છે અને એની હોસ્પિટલ સંભાળે છે. એટલે તારું કહેવાનું એમ છે કે એ આકાશ જે છોકરો છે એ કેનેડામાં ડોક્ટર છે? પપ્પા, રોજના લાખો કમાય છે અને હમણાં મળવા આવ્યો ને તો મોંઘી મોંઘી ગિફ્ટો લઈને આવ્યો. મેં કહ્યું મારે આની શું જરૂર.
ડોન્ટ વરી પપ્પા, તમને તમારી દીકરી ઉપર ટ્રસ્ટ તો છે ને? એ થોડા દિવસોમાં એના મમ્મીને લઈને આવવાનો છે તમને મળવા અને અમારા એંગેજની વાત પણ કરવા. વીરે દીકરા, મને છે ને તારી ઉપર પૂરો વિશ્વાસ છે, પણ એ છોકરો કેનેડામાં રહે છે, નથી તને કેનેડાનું એક એડ્રેસ આપ્યું કે નથી સુરતમાં ક્યાં રહે એનું એડ્રેસ આપ્યું, એટલે થોડુંક મારે વિચારવા જેવું તો ખરું હો. કઈ નહીં પપ્પા, હું જઉં છું મારા રૂમમાં. આ છોકરી જેમ વાત કરે છે એ ઉપરથી મને તો એવું લાગે છે કે આ છોકરો આમ તો બરાબર જ હોય ને, કારણ કે ડોક્ટર છે છોકરો. ચાલ ની જે થાય જોયું જશે, છોકરીનું સારું જ થશે ને. આ પ્રીતિ ક્યાં હશે? પ્રીતિ ફોન ઉપાડ. હેલો પ્રીતિ, મારી વાત ધ્યાનથી સાંભળ. તું ક્યારે નીકળવાની છો? અરે આ એક ઇન્ડિયન છોકરી મને વારંવાર મેસેજ કરીને મળવા બોલાવ્યો, એમાં મારે બહુ લેટ થઈ ગયો. અને આમ પણ જો એ બહુ સભા કરે છે, પેરેન્ટ્સને મળવાનું કહે છે એના. જો હું આ રહ્યો ને ઇન્ડિયા તો હું ફસાઈ જઈશ. હા, એક કામ કર, મારે 6 વાગ્યાની ફ્લાઇટ છે અને તું ક્યારે નીકળે છે? હા, સુરત એરપોર્ટે આવ. અરે ના બાબા, હું એને લવ નથી કરતો, હું એજને મળવા ગયો તો, કેટલો બધો ખર્ચો કરાવી નાખ્યો. હા, આ ઇન્ડિયન છોકરી બધી આવી જ હોય. એક કામ કર, અરે મારે તારી જોડે મેરેજ કરવાના છે ને, આપણે કાલે મેરેજ છે, ફિક્સ છે. ઓકે ચાલ આવ એરપોર્ટ, હું આવું છું. ડન. મારી દીકરી ઝંખના મને લાગે ને રૂમમાં હશે. હાલની બચારી હુતી છે, આરામ કરતી છે, કરવા દે બીજું હું. આ નવો નંબર કોનો છે? એ ઉપાડવા તો દે. હાલો, કોણ બોલો? હેલો અંકલ, આઈ એમ અનિકેત. અનિકેત? કોણ અનિકેત? હા 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 હા, યાદ આવ્યું. બરાબર, મારી દીકરીએ તમારી વાત કરેલી, એ જ અનિકેત બોલો છો તમે? યસ રાઈટ અંકલ. અને સાંભળો, હું છે ને ઝંખનાને ગિફ્ટ આપતા ભૂલી ગયો હતો, તો તમે એને ગિફ્ટ અપાવી દેશો? મારો કુરિયર વાળો આવશે, તમે રિસીવ કરી લેજો. અરે પણ બેટા, તે મારી દીકરી કહેતી હતી કે તે એને બહુ બધા ગિફ્ટ આપ્યા મોંઘા મોંઘા, તો હવે વધારે એક ગિફ્ટ મોકલવાની શું જરૂર હતી? અરે અંકલ, બહુ કિંમતી ગિફ્ટ છે, મારે તે સર્ચા ટાઈમ નથી, હું કામમાં છું. બાય બાય અંકલ, સી યુ. યાર, આ છોકરાએ તો ફોન પણ કાપી નાખ્યો. ગજબનો છોકરો છે, આટલા બધા ગિફ્ટ આપ્યા અને ઉપરથી એમ કહે છે કે અનમોલ ગિફ્ટ મોકલું છું. એટલે આ શું હોય છે ગિફ્ટમાં? મારી દીકરી તો યાર કમાલ કહેવાય હો. આટલો સરસ છોકરો મળ્યો એને. કુરિયર હોતે ને આવી ગયું. આ ઝંખના ક્યાં છે? ઉપર હશે એવું લાગે છે. ઝંખના દીકરા, એ ઝંખના, અહીં જલ્દી આવ, આ તારું કુરિયર આવ્યું છે, અનિકેતે મોકલાવ્યું. હા પપ્પા, આંટી. તમે આ ક્યારના કુરિયર કુરિયર કરો છો? ત્યાં કુરિયરમાં છે હું એટલું બધું? ઈ તો અંદર શું છે ને ઈ તો મને નથી ખબર, પણ આ ઓલો છોકરો કેનેડા થી આવ્યો અને ડોક્ટર છે ને એવું ઝંખના નહોતી વાત કરતી, હા. તો ઈ છોકરાએ છે ને એની હાટું કઈક મોકલાવ્યું છે ને એમ કેતો તો કિંમતી વસ્તુ છે, એટલે આપણે નથી ખોલવું, દીકરીનું છે એ ખોલીને જોહે. આવ્યું ની દીકરા, ક્યાં છો? હા પપ્પા, બોલો. હા જો, આ અનિકેત ની તું વાત કરતી હતી ને, ઈ એમ કેતો હતો કે એક ગિફ્ટ છે ને મને ઝંખના ને આપવાનું ભૂલાઈ ગયું છે. ત્યાં કુરિયર વાળો આવ્યો ને, આ જો આ ગિફ્ટ છોડાવવાના 20,000 રૂપિયા છોડાવી ગયો. મને લાગે આમાં કઈ કિંમતી વસ્તુ હશે. જો જો ખોલીને, તારી હાટું જ છે. આ શું મોકલાયું છે એમ? એ નેકલેસ કરતો હતો. વાવ, કેટલો બ્યુટીફુલ છે. મને જોવો તે દીકરા. હું મને જોવા દે. આ તારો ડોહો આમ તો જો ખોટો છે. અરે આ 20,000 નો સૂનો સોપડી ગયો મને. તમે બે બુદ્ધિ વગરના સવો, એમાં આંધળા થઈ ગયા વિદેશમાં. 20,000 ગયા. પણ મમ્મી કેતો હતો કે કેનેડા જઈને 20,000 મોકલાવી દેશે પપ્પાને પાછા. હવે જે મને સાચું કહીને ગયો હોય એમાં ખોટું મોકલતો હોય તો 20,000 મોકલે ન મોકલે. હું ક્યારની કહેતી હતી, ક્યારની કે મને વિદેશ જવાનું પસંદ નથી, તમે આમાં લફડામાં પડોમાં, પણ તમે બાપ દીકરી હા આંધળા હતા.
બસ હવે પાપલિયા પાડો બેઠા બેઠા. આબુ હું દઈને વયો ગયો ને 20,000 ની માણી ગયો. ખરેખર દીકરાઓ ચંકના, શું તને ખબર છે મેં અનિકેતની છે ને સ્ટોરી જોઈ. એને તો કોઈ પ્રીતિ જોડે મેરેજ કરી લીધા. હા, જોવા દે. આમ જો દીકરા, આ તારી ફ્રેન્ડ હાસુ કે છે. મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. બહુ મોટે ઉપાડે હાયલાતા બાપ દીકરી. મારે મારી દીકરીને વિદેશમાં મોકલવી. લ્યો મોકલી રહ્યા. મેં મારી દીકરીના વિશ્વાસ ઉપર એની ઉપર વિશ્વાસ કર્યો હતો, કારણ કે મારી દીકરી ઉપર મને વિશ્વાસ હતો. મારા દીકરાને પસંદ કર્યો ને એ ખરું હોનું જ હોય, પણ એ હોનું લોઢું નીકળશે મને એવી નહોતી ખબર હો. હવે ભાન થઈ કે વિદેશી લોકો આવા જ હોય. એને દયા ભાવના પ્રેમ કાંઈ ન હોય. અંકલ આંટી બિલકુલ સાચું કહેતા હતા. મને તો એ છોકરા ઉપર બિલકુલ ભરોસો નહોતો. બસ મારી દીકરી, જિંદગી તારી વહી નથી ગઈ, બરાબર? તારી હારે તારા મા બાપ છે. જે થયું તે દીકરા, એમાં ભૂલ તો અમારી પણ છે થોડી. હું તો નાશ પાડતી હતી. આંટી હવે શાંત થઈ જાઓ, જે થયું એ ભૂલી જાઓ. તારી માં સાચું જ કહેતી હતી હો, કે વિદેશ જવાના સપના ન જોવાય. હું તો તારું સારું જ ઈચ્છતો હતો. મને હું ખબર હતી અમારી દીકરીના જીવતરમાં ધૂળ ભેળવીને જાતો રહે. મંડાય પડ્યા હતા બાપ દીકરી વિદેશ. ખોટો આવો મોકલી દીધો જરીક એવું હતો ચેન, અને 20,000 નો ચૂનો લગાડીને વયો ગયો. આટલું બધું વિદેશના મોહમાં આંધળું ન થઈ જવાય. અને બસ દીકરી કે એમ વાત કર્યા કરે. બે એટલે બે મૂર્ખ્યા નીકળ્યા. હું કહું એટલે મારી મગજમારી કરે. એટલે જય શ્રી કૃષ્ણ. હું એટલો સંદેશ આપવા માંગુ છું કે જે આપણા સમાજમાં કે આપણી જ્ઞાતિમાં જે થઈ રહ્યું છે કે વિદેશ જવાનો મોહ છે દીકરી દીકરાને, અને વિદેશ જાય છે તો ત્યાં કોઈ પણ એવી અવનવી ઘટના કે દુર્ઘટના બને જ છે એની સાથે. અને લગભગ તો 100 માંથી લગભગ મારા અંદાજથી 95 જણા તો દુર્ઘટનામાં વિનિત થયા જ છે એમ. પણ બસ ભારતની પબ્લિકને શું છે કે બસ વિદેશ જવું, કમાવું. પણ તમે અહીંયા હાથે ભેગા રહ્યો પરિવારની સાથે. તમે અહીંયા ભલે સૂકો રોટલો ને મરચું ખાવ, પણ તમે અહીંયા રહ્યો. કમાવાની લતમાં તમે વિદેશ ના જાઓ. બસ એટલી જ મારી વિનંતી છે.